ગવે શું બનાવવા મળ્યું આજ? ભજીયા. ખાલી પણ ભજીયો આવી રીત બનાવાય? ચમ ત્યાં ડુંગરું ને બુંગરું બધું ચેવું છેણ્યું કકડા કરીને જ બનાવે. ત્યાં કકડા કરીને ના બનાવાય? આવી રીતે મસ્ત પોચા પોચા લાગે, દાંત ના હોય ને એ વાત થઈ જાય મસ્ત. એટલે બા જેવી ઉંમર ન હોત ખાય. હા, હવે તમે હે? જોવો ખરા. ત્યાં આ ભજીયાનો પ્રોગ્રામ ચમ બનાવે વરસાદ જોરાવર ને આ એટલે ઓવે એને હોતન આવડે ને. હે ને? એવું આવડતો હશે આવડા હે પણ આવી રીતે નહીં બનાવતી. એવું હે? ઓવે. બરાબર બરાબર. શીખી જજે વર્ષી હો. હારું એટલે જ ને તા. એટલે જ બેઠી જોડે ના ના શીખીને જ જજો આપડે ઘેરથી. અને બેસન નાખ્યો કે મેદો નાખ્યો? હા, બેસન નથી ને. હા મેદાના બનાવી કોક દાડ મજા આવે એ ખાવાની. તો સમોસા. સમોસા ને મેદાના બનાવો તો ચેકણો થાય. એ તો મેં નહીં એવી રીતે બનાયા. તમે આવડું તો શીખવાડો. એવું કારોબારો નાખ્યો કે ના નાખ્યો? બધું નાખ્યું મેં ખાવ એટલે આવડે કેજો. પણ તને આ બનાવતો કોને શીખાડ્યું એ ખબર તને? કોણે શીખવાડ્યું? મેં. હું આજે જોવા માંગુ છું તને આવડા કે નહીં એવું જોવા માંગતો હતો. તો જય માતાજી મિત્રો, આજે અમારા ઘેર અમારા બોદાલ થી અમારા ખાસ ફ્રેન્ડ જોરાવર અને એમના વાઇફ બંને જણા છે, એટલે અમે આજે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે. તો મિત્રો ડુંગળીનો ભજીયો કોને કોને ભાવે છે એ જરા કોમેન્ટ કરીને ફટાફટ જણાવી દો. આવી રીતે બનાવજો. અને આવી રીતે ડુંગળીનો પાછા ભજીયા બનાવજો છેણી નો કે આજ અમારા નવું કઈક બનાવ્યું છે, કેવું લાગે જોઈએ જ ખરા. જય માતાજી.